નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર. એમાં આજે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરવાની છે. પાઠ્યપુસ્તકના પાન નંબર 34 પર આપેલું છે. એમાં આપણે જોયું તો અંગ્રેજ શાસનનો જે અમલ થતાં જે આપણા દેશની સ્થિતિ બદલાઈ ગઈ. સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દશકમાં ઉપાડી ગયા હતા. કરોડોની સંપત્તિ અંગ્રેજો એકત્રિત કરી હશે. આટલું જાણવામાં પણ આપણે ચર્ચા કરી કે આજના જે લાખો કરોડ રૂપિયાની વાત છે તો આજથી 50 વર્ષ પહેલાં 1000 રૂપિયાની કિંમત શું હશે. હવે આજે એક નવ મુદ્દાની ચર્ચા કરીએ કે ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા વિકસાવવા લાગ્યા. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિંદના કાપડ પર 80% સુધીની જકાત નાખી. એટલે ભારતમાં જે ઉત્પન્ન થતો જે કાચો માલ હતો એ ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા વિકસાવવા લાગ્યા. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી રહ્યા હતા. ભારતની અંદર જે કંઈ કાચો માલ પેદા થયો છે, એટલે કે આપણે કપાસ છે તો કપાસના કાચા માલ કે રૂ હોય તો આ કાચા માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાઓ જે કરવેરા નાખીને કે જુદા જુદા ધંધા વેપાર દ્વારા જે રૂપિયા આપણે એકત્રિત કર્યા અને આ બધા રૂપિયાથી એઓ અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા વિકસાવવા લાગ્યા અને આના કારણે તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિંદના કાપડ પર 80% સુધીની જકાત રાખી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. હરીફાઈમાં ભારતીય હસ્તોદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના ધાતુઓના કાચના, કાગળના, વહાણા બનાવવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. એટલે ઇંગ્લેન્ડમાં જે આપણા કાચા માલથી જે માલ તૈયાર થતો એ માલ ભારતના બજારોમાં જકાત વગર આવતો, જ્યારે આપણા હિન્દની એટલે ભારતમાં જે કાપડ જે બનતું એના પર 80% સુધીની જકાત નાખી. એટલે પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. એટલે ઇંગ્લેન્ડના જે માલ પર કોઈ જકાત નહીં અને આપણા હિન્દની એટલે ભારતમાં જે ઉત્પન્ન થતો માલ હતો એના પર 80% સુધીની જકાત નાખી. એટલે પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતને મોંઘો પડવા લાગ્યો. આ હરીફાઈમાં ભારતીય હસ્તોદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા. અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના,
વહાણો બનાવવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. એટલે અંગ્રેજોની આ એક કુટુંબ નીતિ હતી કે એની એ નીતિના કારણે ભારતના હસ્ત ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા અને ધીમે ધીમે ભારતના જે ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. કે અંગ્રેજોની આ એક કુટુનીતિ કહીએ કે એમની આ નીતિને કારણે આપણા ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા છે. એમની જે આ નીતિ કુટુંબનીતિ કહીએ કે આપણે જોઈએ છીએ કે ઇંગ્લેન્ડથી ભારતમાં આવતા માલ પર કોઈ જાતનો કરવેરો નહીં. ભારતમાં જે ઉત્પન્ન થતા માલ પર 80% જકાત, એટલે કે આપણો ભારતમાં ઉત્પન્ન થયેલો માલ આપણને મોંઘો પડે. એટલે વિચારો કે ઇંગ્લેન્ડથી આવતો માલ મોંઘો પડે કે ભારતમાંથી આવતો માલ, પણ એ જે ઇંગ્લેન્ડથી જે માલ આવતો એ જકાત વગર આવતો, એના પર કોઈ જકાત નથી. જે અંગ્રેજોએ ભારતમાં ઉત્પન્ન થતા માલ ઉપર 80% સુધી જકાત નાખી દીધી. એટલે આપણે 80% જકાત અને કાપડની કિંમત, એટલે આપણને એ વસ્તુ ઘણી મોંઘી પડી. એટલે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. એટલે આ અંગ્રેજો સાથેની આ હરીફાઈમાં આપણે ચાલી શક્યા નહીં. એના કારણે આપણા હસ્ત ઉદ્યોગ ધંધા પડી ભાગવાને કારણે આપણા જે કાપડ બનાવવાના હોય, ધાતુ બનાવવાના, કાચના કે કાગળના વાસણો બનાવવાના, આપણા વગેરે અનેક હુન્નરો નાશ પામ્યા. હુન્નર ઉદ્યોગ નાશ પામે તો એની સાથે જોડાયેલો કારીગરો, એટલે લાખો કારીગરો બેકાર બન્યા. કારીગરો બેકાર બને એટલે ગરીબાઈ વધે. એટલે ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. એટલે આ ભારતના ઉદ્યોગોની જે દુર્દશા છે એ અંગ્રેજોની કુટુંબ નીતિના કારણે બની હતી. અને આપણો જે ધમધમતા ઉદ્યોગો હતા, આપણે હુન્નર ઉદ્યોગ નાશ પામ્યા એટલે આપણા લાખો કારીગરો બેકાર બને એટલે ગરીબાઈ વધે, અને ગરીબાઈ વધે એટલે અનેક પ્રશ્નો પછી ઊભા થાય. આવી સમસ્યાનો સામનો કરવો પડે. અહીંયા એક મુદ્દો આપ્યો છે કે વિચારો વર્તમાન સમયમાં ગ્રામ્ય કક્ષાએ કયા કયા ગૃહ ઉદ્યોગ જોવા મળે છે. ગ્રામ્ય કક્ષાએ જોઈએ તો પરત ગૂંથણ આવી શકે, વણાટકામ આવી શકે, હાથસાળના ઉદ્યોગો આવી શકે, મણકા ભરવાના ઉદ્યોગ છે, સ્વેટરો ગૂંથવાના, આ બધા ઉદ્યોગો જોવા મળે છે. પણ સંજોગોની અંદર પણ જોવા જઈએ તો હાલ તો ગ્રામ્ય કક્ષાએ ડેરી ઉદ્યોગ, પશુપાલન જેવા ગૃહ ઉદ્યોગો હવે શરૂ થઈ ગયા છે. વર્તમાન સમયની વાત કરીએ તો આપણે આની પર ચર્ચા કરવી છે, જે પહેલાં ભરત ગોથન એની સાથે સંકળાયેલા હતા. પણ આજે જેમ જેમ સમયનું પરિવર્તન થતું ગયું એમ આપણા ઉદ્યોગોમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. હવે આગળનો મુદ્દો છે સુધારાઓ તરફ શંકા. કે વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો હતો. કે વિલિયમ બેન્ટિક ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો તો ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારશ્રેણીનો ધીમે ધીમે ફેલાવો થતો હતો. આ ફેરફારની થોડી અસર હિન્દ સુધી પહોંચી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિક પ્રમાણમાં વધારે માન પામ્યું.
એટલે વિલિયમ બેન્ટિંગની ઉદાર વિચારસરણી હતી, એનો ફેલાવો લાગ્યો, એની અસર સીધી આપણા ભારતમાં થવા લાગી અને અંગ્રેજો શાસકો હતા એ ભારતની પ્રજા જીવનમાં રસ લેતા થયા. એમાં વિલિયમ બેન્ટિંગે પણ લાભકારક સુધારા કરી અને એણે પણ માન પામ્યો, એટલે માન વધારવાનો પ્રયત્ન કર્યો. બેન્ટિંગે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. અદાલતમાં ન્યાય માંગનાર આવનારને માતૃભાષામાં ઉપયોગ કરવાની રજા આપી. રાજારામ મોહન રાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. તો બેન્ટિંગે આ સુધારકોની વિનંતી સાંભળી સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1829માં અમલમાં મૂક્યો. બેન્ટિંગના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારા વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોવા લાગ્યા. અહીંયા ફરીવાર આ મુદ્દાને સમજી લે. વિલિયમ બેન્ટિંગના સુધારા કયા કયા, તો એનો ચર્ચા કે પ્રશ્ન આવે તેની અંદર આ મુદ્દા આપણે લખી શકીએ કે વિલિયમ બેન્ટિંગે વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. એટલે અંગ્રેજ કંપનીનો જે વહીવટ હતો એમાં ભારતીયોને સ્થાન આપ્યું, એ પહેલો શું. બીજું છે અદાલતોમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. એટલે પહેલાં માત્ર અંગ્રેજી ભાષાની અંદર અદાલતોમાં ન્યાય ચાલતો હતો. પણ વિલિયમ બેન્ટિંગ આવ્યા પછી એમણે એવો સુધારો કર્યો કે અદાલતોમાં જે ન્યાય માગવા માટે આવે એ વ્યક્તિ માતૃભાષાનો ઉપયોગ કરવાની એમણે રજા આપી. એટલે અદાલતોમાં માતૃભાષા ઉપયોગ કરવાની રજા આપી. આ બીજો સુધારો છે. રાજારામ મોહન રાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. બેન્ટિંગે આ સુધારાની વિનંતી સાંભળીને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1829માં અમલ મૂક્યો. બેન્ટિંગના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હોય તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોવા લાગે. જે આપણા જે ભારતીય સમાજના જે રૂઢિચુસ્ત લોકો હતા એ આ વિલિયમ બેન્ટિંગના સુધારાને શંકાની નજરે જોવા લાગે. આપણા લોકોની એવું કે અંગ્રેજો આપણા ભારતની સંસ્કૃતિને ધર્મને નાશ કરી રહ્યા છે. એટલે રૂઢિચુસ્ત સમાજ આને બધાને શંકાની નજરે જોતા. જે કે સુધારા થયા એટલે આપણા રૂઢિચુસ્ત સમાજને એવું કે આ લોકો કંઈક પોતાનો ધર્મ લાગુ પડશે અથવા તો પોતે એવા કંઈક નવા સુધારા કરશે જેથી સમાજ માટે સમસ્યા ઊભી થાય. એટલે આ સતી થવાનો જે રિવાજ અટકાવતો કાયદો 1829માં જે અમલ મૂક્યો અને અંગ્રેજ અમલદારો પણ ઈચ્છતા કે ભારતનો જે સુધારા વર્ગ છે એ ઈચ્છે તેવા કુરિવાજો અટકાવવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. રૂઢિચુસ્ત સમાજના લોકો આ સુધારાને શંકાની નજરે જોવા લાગ્યા હતા. એટલે વિલિયમ બેન્ટિંગના સુધારા હોય તો આવ્યા કેટલાક મુદ્દાઓ આપણે એની અંદર ચર્ચા કરી લેવી જેથી કરીને ખ્યાલ આવે કે આપણે સુધારા આવે એટલે વિલિયમ બેન્ટિંગે પણ સુધારાવાદી તરીકે કામ કર્યું છે. એમાં એના સુધારાઓમાં એ આવી જાય કે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું, અદાલતોમાં
માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી. રાજાના મોહન અને બીજા સુધારકો દ્વારા જે સતી થવાનો જે રાક્ષસી રિવાજ હતો એ બંધ કરવા માટે 1829માં સતી પ્રથા થવાનો રિવાજ અટકાવતો એક કાયદો અમલ મૂક્યો. આ પ્રમાણે એમણે સુધારા કર્યા. બીજો મુદ્દો જોઈએ કે કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ એનો અમલ થતો નહોતો. છેવટે બેન્ટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો અને મેકોલે શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાને જોઈએ તેવો લાભ ન મળ્યો. એટલે પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ. આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. એટલે કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો કે દર સાલ કેળવણી પાછળ 1 લાખનો ખર્ચ કરવો, આવો ઠરાવ કર્યો હતો. પરંતુ એનો અમલ થયો નહીં. ઠરાવ કરી દીધો, પરંતુ આ ઠરાવનું અમલીકરણ થયું નહીં કે એનો અમલ થયો નહીં. છેવટે બેન્ટિંગના સમયની અંદર શિક્ષણ સમિતિની રચના થઈ. એટલે બેન્ટિંગે એક શિક્ષણ સમિતિની રચના કરી. ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ, એટલે કે એમને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો કે ભારતની અંદર અંગ્રેજી કેળવણી શરૂ કરી. એટલે મેકોલે શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ એવો લાભ ન મળ્યો. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. એટલે હિન્દી યુવાનો જે મેકોલે જે શરૂ કરી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનો જે લાભ મળવો જોઈએ એ લાભ મળ્યો નહીં. અને આપણે એમના પૂર્વજ એટલે ભારતીય જે વિદ્યાકલા પ્રાચીન વિદ્યાઓ જે હતી એ વિદ્યા શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ. આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. મહાત્મા ગાંધીજીએ તો એને ગુલામીની કેળવણી કહેતા હતા. એટલે ભારતની અંદર જે અંગ્રેજી શિક્ષણની પદ્ધતિ શરૂ થઈ, એટલે આ શિક્ષણ પદ્ધતિનો આપણા ભારતમાં વિરોધ થવા લાગ્યો. એટલે મહાત્મા ગાંધીએ તો આ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને ગુલામીની કેળવણી કહેતા હતા. પછી તો 1857માં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોએ જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીય શિક્ષણ મેળવવા લાગ્યા અને એમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યો. એટલે આ મુદ્દાની થોડી વ્યવસ્થિત ચર્ચા છણાવટ કરી લઈએ.
कि बेंटिंगना समय में शिक्षण समिति रचना थी। पहलो मुद्दो ईस्वीसन 1834 में મેકલો નામના અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણી વિચાર આવ્યો કે ભારતમાં અંગ્રેજ કેળવણી શરૂ કરવી જોઈએ. એટલે મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. એટલે આપણે જે પ્રાચીન વિદ્યાઓ હતી એનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. દેશમાં શરૂ થયેલી અંગ્રેજી કેળવણી શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો અને મહાત્મા ગાંધીએ તો આ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને ગુલામીની કેળવણી કહેતા હતા. 1857માં યુનિવર્સિટીનો સ્થાપના થઈ. મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ 1857માં 3 યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. અંગ્રેજોનો લાભ થયો કે અંગ્રેજો જે કંઈ કર્મચારીઓ જોઈતા એ અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયોએ એ શિક્ષણ મેળવા ગયા અને એમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યું કે જેનાથી આપણને શિક્ષણ પ્રવાહ વધતા આપણા જે અંગ્રેજી શિક્ષણનો પ્રચાર પ્રસાર થતા કે આપણા લોકો અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન મેળવવા થાય એમને અંગ્રેજી વિચારકોના વિચારો જાણવા મળ્યા અને એમાંથી રાષ્ટ્રવાદની ભાવનાનું માનસ ઘડાવા લાગ્યું અને સ્વાતંત્ર્ય માટેની ચળવળ એમણે શરૂ કરી હતી. મેકોલોએ ભારતમાં શા માટે અંગ્રેજી કેળવણી શરૂ કરી? એટલે એને શિક્ષણ પદ્ધતિ જે અપનાવી મેકોલોએ કે ભારતમાંથી આપણને સારામાં સારા અંગ્રેજી શિક્ષણ મેળવેલા જોઈતા યુવાનો અને કર્મચારીઓ મળી રહે અને એનું જે માનસ લાય એટલે આપણે અંગ્રેજી કેળવણી પદ્ધતિનું શિક્ષણ મળે અને આપણો જે ભારતીય વ્યવહાર અંગ્રેજી શિક્ષણ જાણતો થાય એવા એક આશયથી મેકોલોએ ભારતમાં આ શિક્ષણ પદ્ધતિ શરૂ કરી હતી. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કારખાનાઓને ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માર્ગને પહોંચી વળવા માટે નવા નવા યંત્રોની શોધ થવા લાગી. હિન્દમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારને લાભ મળશે જ, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવી. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કારખાનાઓને ધમધમતા રાખવા, માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માર્ગને પહોંચી વળવા નવા નવા યંત્રોની શોધ થવા લાગી. હિન્દમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારને લાભ મળશે, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવી કે આપણા ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તો કારખાના ધમધમવા લાગ્યા.
માલની હેરફેર માટે વાહન વ્યવહારની સગવડ થઈ એટલે સડક માર્ગ આવ્યો. સંદેશાની માર્ગને પહોંચી વળવા નવા યંત્રોની શોધ થવા લાગી માટે આપણે તાર ટપાલની વ્યવસ્થા પણ શરૂ થઈ અને એનો ઇંગ્લેન્ડના લોકોની સાથે સાથે આપણે ભારતીયોને પણ આનો લાભ મળે આ હેતુથી ભારતમાં જે રેલવે શરૂ કરવામાં આવી. ભારતમાં સૌપ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ. પેલા ખાસ ધ્યાનમાં રાખવા પૂછાય છે કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાંથી થઈ? તો ભારતમાં ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવે શરૂ થઈ. ત્યાર પછી જે રેલવે વ્યવસ્થા સડક માર્ગ, બાંધકામ ખાતાની, સંદેશાની માર્ગ પહોંચી વળવા તાર ટપાલની વ્યવસ્થા, નવા યંત્રોની શોધખોળો, આ બધું એના સમયગાળા દરમિયાન થયું હતું. અને આ જ દરમિયાન ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન 1853 મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યોને સંદેશા આપવા માટે જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાનપત્રોનો વ્યાપ વધવો શરૂ થયો. એટલે ભારત જેવો જે રાજ્ય જે હતું એ રાજ્ય પર ચાંપતી નજર રાખવા, પરદેશીઓને સંદેશા વ્યવહાર આપવા અને જરૂર જણાવતા ઈસવીસન 1854માં ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અમલમાં આવી. સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાનપત્રોનો વ્યાપ વધવા લાગ્યો. એટલે એક આવડા મોટા દેશની અંદર ચાંપતી નજર રાખવી પડે, પરદેશ સાથેનો સંદેશા વ્યવહાર રાખવો પડે. એટલે 1854માં તાર ટપાલ અને આધુનિક સંદેશાની પદ્ધતિ પણ અપનાવવામાં આવી. સાથે સાથે દેશની અંદર છાપકાના વર્તમાનપત્રોનો વ્યાપ વધે એ માટેના કેટલાક કાર્યક્રમ પણ. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા. તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ્ય માટે ભારત માટે આશીર્વાદરૂપ બન્યા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો. જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યક્રમમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી. વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવવા લાગ્યા. એટલે આમ બ્રિટિશ શાસને જે સુધારા કર્યા એ બધા સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા. તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે ભારતીયો માટે આ સુધારાઓ આશીર્વાદરૂપ બન્યા હતા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ
વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો, કે જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યક્રમોમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. વર્તમાનપત્રો, તાર, ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવે, એટલે અંગ્રેજોએ જે કંઈ સુધારા કર્યા એ સુધારા પ્રથમ દૃષ્ટિએ તો એમના હિત માટે હતા, છતાં કેટલાક એવા સુધારાઓ રાષ્ટ્રવાદના ઉદ્દેશ્ય માટે આપણા ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો, કે જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યક્રમમાં ભૂમિકા ભજવી. એટલે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થતાં આપણા ભારતની અંગ્રેજ કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો, કે વિશ્વમાં જે કંઈ પ્રવાહો ચાલી રહ્યા હતા આપણે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું તો આપણો ભારતીય યુવા વર્ગ જે અંગ્રેજ પામેલો વર્ગ છે એ વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયો, કે વિશ્વમાં શું ચાલી રહ્યું, કેવું પ્રશ્નો બની રહ્યા છે, તો એનાથી આપણા પ્રવાહોથી, વિશ્વના પ્રવાહોથી આપણો ભારતીય યુવા વર્ગ માહિતગાર બન્યો. અને આજે એનાથી વિશ્વના પ્રવાહોથી માહિતગાર બનતા જેણે સમાજ, દેશ અને સુધારણા માટે રાષ્ટ્રીય જાગૃતિના કાર્યક્રમો પણ અગત્યની ભૂમિકા ભજવી. એ સમયે જે વર્તમાનપત્રો થયા, તાર ટપાલ જે શરૂઆત થઈ, રેલવેની શરૂઆત, તો એકબીજા ભારતના લોકો નજીક આવવા લાગ્યા. એના કારણે આપણા ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિ વધારે પ્રબળ બની. પ્રવૃત્તિ એ છે કે અંગ્રેજી કેળવણી મેળવીને ભારતમાં રાષ્ટ્રવાદ જાગૃત કરનાર નેતાઓના નામની યાદી બનાવવાની છે, જે અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરી અને જે નેતાઓએ રાષ્ટ્રવાદી ભાવના જાગૃત કરી છે એવાઓની યાદી તમારે બનાવવાની છે. એટલે અહીંયા આપણે કેટલાક એવા મુદ્દાની જે ચર્ચા છે એ પણ આપણે કરી લઈએ. કે ભારતની અંદર ઉત્પન્ન થતો જે કાચો માલ ભારતમાં જ આપણને મોંઘો પડવા લાગ્યો. તેનું કારણ છે કે ભારતમાં ઉત્પન્ન થતા કાપડ ઉપર 80% સુધીની જકાત નાખવામાં આવી. ઇંગ્લેન્ડથી આવતા માલ પર કોઈ પણ જાતની જકાત હતી નહીં. એટલે પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં મોંઘો પડવા લાગ્યો, જેના કારણે આપણા હસ્ત ઉદ્યોગ, વેપાર ધંધા પડી ભાગ્યા, આપણા લાખો કારીગરો બેકાર બન્યા અને ગરીબાઈ વધવા લાગી. બીજો મુદ્દો આવી શકે કે વિલિયમ બેન્ટિંગે કયા કયા સુધારા કર્યા. તો બેન્ટિંગે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું, અદાલતમાં ન્યાય માટે આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી, રાજારામ મોહન રાયને બીજા સમાજ સુધારકો દ્વારા ઘણા સમયથી સતી થવાનો જે રાક્ષસી રિવાજ બંધ કરાવવાનો જે પ્રયાસ કરી રહ્યા હતા, તો 1829માં વિલિયમ બેન્ટિંગે સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો પસાર કર્યો. ત્યાર પછી છે
કે બેન્ટિંગના સમયની અંદર એક શિક્ષણ સમિતિની રચના કરી. ઈસવીસન 1834માં મેકલો નામના અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો અને મેકોલે શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી ભારતીય યુવાનોને લાભ મળ્યો. આ દેશમાં શરૂ થયેલી જે અંગ્રેજી કેળવણીની શિક્ષણ પદ્ધતિની વિરોધ થયો. આ અંગ્રેજી કેળવણીને મહાત્મા ગાંધી ગુલામીની કેળવણી કહેતા હતા. 1857માં યુનિવર્સિટીની સ્થાપના થઈ મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થતાં આપણા જે કારખાનાઓ ધમધમવા લાગ્યા, વાહન વ્યવહારની શોધ થઈ, નવા યંત્રો શોધાયા. આ જ પ્રકારના એક ઉદ્દેશથી રેલવે વ્યવહારની શરૂઆત થઈ. આપણા દેશની અંદર વિશાળ એવો ભારત દેશ એમાં ચાંપતી રાખવા પ્રદેશ સાથે વ્યવહાર કરવા માટે તાર ટપાલ સંદેશા વ્યવહારની પદ્ધતિ અપનાવવામાં આવી. સાથે સાથે છાપકાના વર્તમાનપત્રોનો વ્યાપ શરૂ થયો. આજે કંઈ સુધારાઓ થયા એ અંગ્રેજોના સુધારા માટે, છતાં પણ આપણને એનો લાભ મળ્યો છે. આપણા પાસે આશીર્વાદરૂપ બન્યા કે એનાથી આપણા દેશના જે યુવાનો છે, અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો. એટલે દેશમાં, સમાજમાં સામાજિક સુધારણા કાર્યક્રમ, રાષ્ટ્રીય જાગૃતિના કાર્યક્રમો અમલમાં મૂક્યા. વર્તમાનપત્રો, ટાલ ટપાલ, રેલવેથી ભારતના લોકો એકબીજાને નજીક આવવા લાગ્યા અને રાષ્ટ્રવાદી માનસ વધારે ઘડવા લાગ્યો. અને આપણાનો પછી રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ. એના કારણે આપણે પછી 1857ના વિપ્લવ તરફ જે ગયા અને આપણે રાષ્ટ્રવાદી માનસ ઘડાતા, રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થતાં આપણે સ્વતંત્રતાની અનેક ચળવળોની શરૂઆત કરી હતી. એટલે આટલા જે મુદ્દાઓ છે એનો ખાસ ધ્યાન આપવાનું છે. હવે થોડીક આપણે સ્વાધ્યાયની પણ ચર્ચા કરી લઈએ. ચર્ચા કરો કે અંગ્રેજ શાસન સમયના ખેડૂતો અને વર્તમાન સમયના ખેડૂતો વચ્ચે શું તફાવત છે. એક કે હાલમાં જે અંગ્રેજો શાસનના ખેડૂતો હતા અને વર્તમાન સમયના જે ખેડૂતો છે એ વચ્ચે શું તફાવત છે. એટલે અંગ્રેજ શાસનના સમયના ખેડૂતો વિશે આપણે ચર્ચા કરી છે. અસહ્ય કરવું અને વર્તમાન ખેડૂતો અત્યારે જે કાર્ય કરી એના માટે અંગ્રેજોએ કરેલા સુધારાઓથી અંગ્રેજ શાસન અને ભારતના લોકોને કયા કયા ફાયદા થાય. એટલે અંગ્રેજોએ સુધારા કરેલા એ સુધારાઓ એમના માટે જ હતા, એમના હિત માટે. પણ એનાથી ભારતના લોકોને પણ ઘણા બધા ફાયદા થયા છે. એક તો રેલવેની શરૂઆત થઈ, સતી પ્રથા બંધ પર કાયદો મૂક્યો, તાર ટપાલ પદ્ધતિ શરૂ થઈ. એટલે લાંબા ગાળે આપણને એ આશીર્વાદો બન્યા છે. પછી જવાબમાં છે ભારતમાંથી કઈ કઈ ચીજ વસ્તુઓ નિકાસ થતી હતી. તો આપણે આગળ જે ચર્ચા કરી છે એ મુજબના મુદ્દાઓ તમારે લખવાના છે. વિલિયમ બેન્ટિકે ભારતમાં કઈ કયા સુધારા કર્યા એની ચર્ચા પણ આપણે હમણાં કરી. અંગ્રેજ સરકારે ભારતમાં શા માટે રેલ, તાર ટપાલ વ્યવસ્થા શરૂ કરી એ પણ ચર્ચા લઈ લીધી છે. મહેસૂલ ઉઘરા માટે સૌપ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી એની ચર્ચા થઈ ગયેલી છે. અને સતી પ્રથા કુરિવાજ પર કોણે પ્રતિબંધ મૂક્યો, આ જે જવાબો છે સ્વાધ્યાયના એની તમામ ચર્ચાઓ આપણે આ પ્રકરણમાં કરેલી છે. સાથે સાથે એની જે PDF મોકલવામાં આવે એ PDF અને પાઠ્યપુસ્તક બંનેનો અભ્યાસ કરીને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે લખવાના છે. પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરજો. એટલે પીડીએફમાં અને પાઠ્યપુસ્તકની અંદર હોય છે એ તમારે શોધવાના પ્રયત્ન કરવાના છે. ના ખ્યાલ આવે તો આપણે વિડીયોને ફરીવાર સાંભળી લેવાનો, કારણ કે મોટાભાગના પ્રશ્નોની વ્યવસ્થિત અહીંયા છણાવટ કરી દેવામાં આવી છે અને PDF આપવામાં આવે. પાઠ્યપુસ્તક છે મારી પાસે, એટલે એ પ્રમાણે સ્વાધ્યાય તમારે લખવાનું છે
અહીંયા સ્વાધ્યાય જે આપવામાં આવે એ તમારે અનુકૂળતા મુજબ 1 કે 2 દિવસમાં પૂર્ણ કરજો. એટલે ચર્ચા કરવામાં 2 છે અને જવાબ લખવામાં 5 છે. એ પ્રમાણે તમારે સ્વાધ્યાય લખવાનો છે. અહીંયા 6ઠ્ઠો પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના તાસની અંદર આપણે આગલા પાઠની ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ.